હરિકૃષ્ણં ગુણાતીतं શાસ્ત્રીણં યોગિनं તથા હરિમ પ્રેમ સ્વરૂપમ ચ વંદે ગુરુ પરંપરા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય. 2 દિવસ પહેલા વચનામૃત જયંતિ ગઈ. વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણનો કરુણા ધોધ છે. એ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્ર માત્રનો સાર મૂક્યો છે. મુમુક્ષુના જીવનમાં ભક્તિ કેવી રીતે ઉદય થાય, તેનું મોક્ષનું દ્વાર કેવી રીતે ઉઘાડું થાય, ભગવાનની અને સત્પુરુષની પ્રસન્નતા તેને કઈ રીતે પ્રાપ્ત થાય, તેના જીવનમાં એકાંતિક ધર્મ કઈ રીતે સિદ્ધ થાય, એવી અનેક વાતો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં મૂકી છે. એ જ રીતે આજે ગુરુ હરિસ્વામીશ્રીનો શાશ્વત સ્મૃતિ દિન છે. સ્વામીજીએ પણ પોતાના જીવનમાં અથાગ પરિશ્રમ કરી, કઠિન તપશ્ચર્યા કરી, અથાગ ભીડો વેઠી સાધકની સાધના નિરંતર પરમાત્મા તરફ ચાલ્યા કરે, તે માટે તેમને અદ્ભુત માર્ગદર્શન આપ્યું છે. સાધકના જીવનમાં રહેલા નાના મોટા દોષો, એ સામાન્ય આળસ હોય કે માનરૂપી મોટો શત્રુ હોય, એના જીવનમાંથી કઈ રીતે ટળે, તેની અનેક વાતો પોતાની પરાવાણી દ્વારા ગુરુ હરિસ્વામીશ્રીએ આપણને માર્ગદર્શન આપ્યું છે. માત્ર એક માન જ આપણા જીવનની અંદર સૌથી મોટો કોઈ શત્રુ હોય તો તે છે માન. તો એ માન માટે જ ગુરુ હરિસ્વામીશ્રીએ એક જ પ્રવચનની અંદર 51 પ્રકારના માન સમજાવ્યા હતા. અને સ્વામીજીએ આપણને એવું કહ્યું હતું કે આપણને ખોટું લાગી જાય એ આપણું માન છે. આપણે કોઈ પ્રત્યે અપેક્ષા રહે એ આપણું માન છે. કોઈની ઉપેક્ષા થઈ જાય એ આપણું માન છે. કોઈના પ્રત્યે આપણને અરુચિ રહે, કોઈનો અભાવ આવે તો એ આપણું માન છે. આ રીતે સ્વામીજીએ પોતાના એક પ્રવચનમાં 51 પ્રકારના માનનું દર્શન કરાવ્યું હતું. અને માન કઈ રીતે ટળે તેનું પણ અદ્ભુત દર્શન સ્વામીજીએ એ જ પ્રવચનમાં કરાવ્યું હતું. આ રીતે સ્વામીજીએ સાધકમાં રહેલા અનંત પ્રકારના દોષો કઈ રીતે ટળે તેની અનેક પરાવાણી દ્વારા સ્વામીજીએ આપણને દર્શન કરાવ્યું છે. પરંતુ તારીખ 14/2/2019ના દિવસે ગુરુ હરિસ્વામીશ્રીએ સાધકો, સંતો અને હરિભક્તો સામે પરાવાણી ઉચ્ચારતા સ્વામીશ્રીએ એ દિવસે વાત કરી અને આપણામાં રહેલું હઠ, માન અને ઈર્ષા કઈ રીતે ટળે તેનું અદ્ભુત દર્શન કરાવતા માત્ર એક વાક્યમાં સ્વામીશ્રીએ કહ્યું કે જો પ્રેમ સ્વામી સાથે દોસ્તી થઈ જાય તો હઠ, માન અને ઈર્ષા જતા રહે. સ્વામીશ્રી 14/2/2019ના દિવસે જે પરાવાણી સ્વામીજી વહાવે છે તેનું દર્શન કરાવતા સ્વામીજી સૌથી પહેલું એવું કહે છે કે પ્રેમ સ્વામીજીને મહારાજ આપણા માટે ધરતી પર લાવ્યા. પછી સ્વામીજી એવું કહે છે કાંઈ બાકી નહોતું રહ્યું, છતાંય આપણા માટે તેમને મોકલ્યા. હવે જેમને કોઈ સાધના કરવાની બાકી નહોતી, જેમને કોઈ દાસત્વની કેડી કે ભૂલકુની યાત્રા તરફ કે પોતાના જીવનમાં દાસત્વ એક સુરત ભાવની કોઈ યાત્રા કે કોઈ ગુણ પ્રાપ્ત કરવાના નહોતા, માત્ર આપણા માટે મહારાજ તેમને પૃથ્વી પર લાવ્યા, તો શા માટે તેમની સાથે આપણી દોસ્તી ન થાય? સ્વામીજી આગળ એ પરાવાણીમાં કહે છે કે જો પ્રેમ સ્વામી સાથે દોસ્તી થાય તો હઠ, માન અને ઈર્ષા જતા રહે.
જેનો લઈને આપણો જન્મ છે, જેને લઈને આપણે પૃથ્વી પર આવવું પડે છે, એનો સૌથી મોટો કોઈ દોષ કે સ્વભાવ હોય તો તે છે માન. અને એ માનને બે દીકરી છે, હઠ અને ઈર્ષા. તો હઠ, માન અને ઈર્ષા એ આપણે અંદર રહેલા છે. તો પ્રેમ સ્વામીજી સાથે દોસ્તી થાય તો સ્વામીજી એવું કહે છે કે હઠ, માન, ઈર્ષા જતા રહે. આપણને સૌને ખબર છે કે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર એ મચ્છાવના ફૈબા હતા, જે ભગવાનના પરમ ભક્ત હતા. ભગવાનને પણ એમની સાથે હેત હતું. એમની નિષ્ઠા પણ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે હતી. એમને અપાર પ્રેમ હતો, સમર્પણ પણ અદ્ભુત હતું. ભગવાન સ્વામિનારાયણને પણ એ ભક્ત વાલા હતા, જેથી વારંવાર ભગવાન સ્વામિનારાયણ મચ્છાવ પધારતા અને ઉત્સવો, વાર અને તહેવાર ઉજવતા. તો ભગવાન સ્વામિનારાયણ મચ્છાવ જતા, કારણ એ મચ્છાવના ફૈબાનો પ્રેમ, એમનું હેત, એમનું સમર્પણ, એમની પ્રીતિ. પણ એ જ મચ્છાવના ફૈબાને પોતાના જ ઘરમાં પોતાની વહુ સાથે એક સામાન્ય અણબનાવ બન્યો, જેના કારણે પોતે પિયર ગયા. ભગવાન સ્વામિનારાયણે ફૈબાને સમજાવ્યું કે પોતાના વહુને પાછા બોલાવો, પણ બા ના બોલાવી શક્યા. મહારાજે આગ્રહ રાખ્યો કે અમારી ઈચ્છા છે, તમે એમને બોલાવો. પણ એ મચ્છાવના ફૈબાએ જે હઠ પકડી હતી, એ હઠ ન છોડી શક્યા. ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી જતા રહ્યા, પણ મચ્છાવના ફૈબા એ પોતાની હઠ પકડી રાખી. સત્સંગ છોડી દીધો, પણ હઠ પકડી રાખી. આપણા જીવનની અંદર પણ એવા ઘણા બધી પ્રકારની હઠ આપણામાં રહેલી હોય છે. આપણે પણ કંઈક નક્કી કર્યું હોય કે આમ જ થવું જોઈએ, આ રીતે જ થવું જોઈએ, આવું થયું હોત તો સારું, આવું થયું હોત તો સ્વામીજીનું શોભી જાત, મેં આમ કર્યું એ વસ્તુ સારી હતી, છતાં આ પ્રકારનું પગલું ભરાયું, આવો નિર્ણય લેવાયો. એવી આપણી અંદર અનંત પ્રકારની સાત્વિકતાને હઠ છે. પણ જો પ્રસંગે આપણે હઠ પકડી રાખીશું તો ભગવાન સાથેનો સંબંધ, સ્વામીજી સાથેનો સંબંધ, જેમ મચ્છાવના ફૈબાનો એક સામાન્ય હઠને લઈને સત્સંગ છોડી દેવો પડ્યો, સત્સંગથી દૂર થયા અને મહારાજનો કુરાજીપો પ્રાપ્ત થયો. તેમજ જો આપણા જીવનની અંદર આવી નાની મોટી અનેક પ્રકારની હઠ છે જ, જો એ હઠને કાઢવી હોય તો સ્વામીજી કહે છે, જો પ્રેમ સ્વામી સાથે જો દોસ્તી થઈ જાય તો આપણામાં રહેલી અનંત પ્રકારની હઠનો પ્રલય થઈ જાય અને હઠ જતી રહે. એ જ રીતે આપણામાં માન છે, અને માન સૌથી મોટો શત્રુ, સૌથી મોટો દોષ, સૌથી મોટો સ્વભાવ છે. તો એ માન આપણામાંથી જો કાઢવું હોય તો પ્રેમ સ્વામી સાથે દોસ્તી કરવી પડે. સંપ્રદાયની અંદર આપણને સૌને પ્રચલિત પ્રસંગ ખબર છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમયકાળ દરમિયાન 12 સદગુરુઓ નિમ્યા હતા. એ 12 સદગુરુઓની મર્યાદા ભગવાન સ્વામિનારાયણ સ્વયં રાખતા, સંતો પરમહંસો પાસે રખાવતા, હરિભક્તો પણ તેમની મર્યાદા રાખતા. તો એ પરમહંસો, એ સંતો બધા જ એમની મર્યાદા રાખતા, કારણ કે ભગવાન સ્વામિનારાયણે સ્વયં નિમેલા એ 12 સદગુરુ હતા. એમાંના એક સદગુરુ હતા પરમ ચૈત્યાનંદ સ્વામી. ભગવાન સ્વામિનારાયણ એકવાર ગઢડાની અંદર સભા કરીને બિરાજમાન હતા. સામે સંતો, પરમહંસો, હરિભક્તો બેઠા હતા, દુર્બાઈ ભક્તો બેઠા હતા. અને તે દરમિયાન ભગવાન સ્વામિનારાયણે એક ચરિત્ર કર્યું. જે પરમ ચૈત્યાનંદ સ્વામીજીનું જે આસન હતું, એ આસન ઉપર બીજા સંતને બેસાડ્યા. અને જ્યારે પરમ ચૈત્યાનંદ સ્વામી સભામાં આવે છે, ત્યારે દૂરથી જુએ છે કે મારા આસન ઉપર બીજા કોઈ સંત બેઠા છે. તો પોતે પરમ ચૈત્યાનંદ સ્વામી એક ઝાડ નીચે ઊભા રહી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરતા રહ્યા, ભગવાન સ્વામિનારાયણની પરાવાણી સાંભળતા રહ્યા, પણ ઝાડ નીચે ઊભા રહીને સભામાં ન આવી શક્યા. તો ભગવાન સ્વામિનારાયણે તે વખતે ચરિત્ર કરતા સામે બેઠેલા સંતો હરિભક્તોને પ્રશ્ન પૂછ્યો
કે તમે માન જોયું છે? ત્યારે સંતો અને હરિભક્તો તો કાંઈ ન બોલ્યા, પણ ભગવાન સ્વામિનારાયણે સ્વયં એવું કહ્યું કે જુઓ, પેલા ઝાડ નીચે જે પરમ ચૈત્યાનંદ સ્વામી ઊભા છે તે સાક્ષાત માનનું સ્વરૂપ છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ આવું બોલ્યા ત્યારે પરમ ચૈત્યાનંદ સ્વામીને ખોટું લાગી ગયું. ત્યાંથી જતા રહ્યા અને બીજા દેશમાં જઈને વસ્યા. સત્સંગ છોડી દીધો પણ માન ન છોડી શક્યા. સત્સંગને ત્યજી દીધું પણ માનને ન ત્યજી શક્યા. ભગવાનથી દૂર થયા પણ માનને સાચવી રાખ્યું. એવી જ રીતે આપણા જીવનમાં પણ અનેક પ્રકારનું માન હોય છે. કોઈકમાં નાનું, કોઈકમાં મોટું, એવા અનંત પ્રકારના માન આપણામાં પણ રહેલા છે. આપણને પણ સત્સંગમાં એવું થાય કે મારું સચવાવું જોઈએ, મારે સ્ટેજ ઉપર જવું જોઈએ, મારું નામ હાર પહેરાવવામાં આવવું જોઈએ, આ મંડળની જ્યારે વાત થાય ત્યારે મારી વાત થવી જોઈએ, સેવામાં સૌથી પહેલું મારું નામ આવવું જોઈએ. આપણે ખુરશી ઉપર આગળ બેઠા હોય અને કોઈ વડીલ કે કોઈ હરિભક્ત પધારે ત્યારે આપણે ખુરશી છોડીને પાછળની ખુરશી પર બેસવાનું થાય, ક્યારેક નીચે બેસવાનું થાય, ત્યારે આપણું માન ઘવાય. એવું દર્શન આપણને થાય તો સમજી લેવાનું કે આપણામાં માન છે જ. તો આવું અનેક પ્રકારનું માન આપણામાં પણ રહેલું છે. પણ જો માનને છોડવું હોય તો સ્વામીજી એવું કહે છે કે પ્રેમ સ્વામી સાથે જો દોસ્તી થઈ જાય તો આપણામાં રહેલું અનંત પ્રકારનું માન છે એ જતું રહે. એ જ રીતે ઈર્ષા. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 71ની અંદર ઈર્ષાની વાત કરતા કહે છે કે ઈર્ષાનું રૂપ શું છે? તો જેની સાથે ઈર્ષા હોય તેનું સારું થાય તો તે ખમી ન શકાય, અને જ્યારે તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય, ત્યારે સમજવું એ ઈર્ષાનું લક્ષણ છે. આપણામાં પણ આવી અનંત પ્રકારની ઈર્ષા રહેલી હોય છે. આપણો પ્રતિસ્પર્ધી હોય, સરખે સરખા ભેરું હોય, સત્સંગમાં સાથે આવ્યા હોય, સાથે સેવા કરતા હોય, તે વખતે આપણને પણ એવું થાય, જો એને હાર પહેરા જવાનું થાય, એને આગળ લે, સત્સંગમાં એના નામનો ઉલ્લેખ થાય, આપણે સેવા કરી હોય અને એનું નામ આવે, આપણે પણ સેવા કરી શકતા હોય છતાં એને સેવા મળે, આપણે ગોષ્ઠી કરી શકતા હોય અને એને ગોષ્ઠી કરવાનું થાય, એ કોઈ સેવા કરી શકતા હોય એના કરતાં વિશેષ પ્રકારે કદાચ આપણે સેવા કરી શકતા હોય, પણ જ્યારે પ્રતિસ્પર્ધી આપણો કોઈ હોય એનો ઉલ્લેખ થાય, એને જ્યારે આગળ લેવાય ત્યારે આપણામાં રહેલી ઈર્ષા જાગૃત થાય, આપણામાં રહેલી ઈર્ષા ભભૂકી ઉઠે. એવી અનંત પ્રકારની ઈર્ષા આપણામાં રહેલી છે. પણ જો પ્રેમ સ્વામી સાથે આપણી દોસ્તી થાય તો અનંત પ્રકારની આપણી જે ઈર્ષા છે તેનો પ્રલય થઈ જાય. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર એકવાર વડોદરા શહેરની અંદર સયાજીરાવ ગાયકવાડે શાસ્ત્રાર્થની ચર્ચા કરવા માટેનું એક આયોજન કર્યું, જેમાં એમણે તમામ બ્રાહ્મણો, પંડિતો, અનેક મતવાળા, સિદ્ધાંતોવાળા, દ્વૈત મતવાળા, અદ્વૈત મતવાળા, દ્વૈત મતવાળા, વિશિષ્ટાદ્વૈત મતવાળા, એવા અનેક પ્રખર શાસ્ત્રીઓ અને જ્ઞાનીઓ અને વિદ્વાનોને એકઠા કર્યા. સાથે સાથે એમણે ભગવાન સ્વામિનારાયણના સંતોને પણ નિમંત્રણ આપ્યું, અને જેની અંદર ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીનું સિલેક્શન કર્યું. મુક્તાનંદ સ્વામીને એવું કહ્યું કે વડોદરામાં જાઓ અને ત્યાં શાસ્ત્રાર્થ થવાનો છે, એ શાસ્ત્રાર્થની અંદર તમે સહભાગી થાઓ. ત્યારે મુક્તાનંદ સ્વામી પોતે માતૃત્વના સભર હતા, પોતે માતૃ હૃદય હતા, એટલે એમણે હાથ જોડી અને ભગવાન સ્વામિનારાયણને એવું કહ્યું કે પ્રભુ, મારા કરતાં તો આ નિત્યાનંદ સ્વામી છે એ ખૂબ જ્ઞાની છે, ખૂબ વિદ્વાન છે, આ ગોપાળાનંદ સ્વામી છે એ પણ ખૂબ વિદ્વાન છે, આપણા સત્સંગની અંદર એવા ઘણા વિદ્વાન સંતો પરમહંસો છે, તો આપ એમને મોકલો, મને રહેવા દો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે ના, તમે જ જાઓ.
ત્યારે ભગવાનને સંભાળી ભગવાનની આજ્ઞા થવાથી મુક્તાનંદ સ્વામી વડોદરાના શાસ્ત્રાર્થ માટે જાય છે. વડોદરાના એ સયાજીરાવ ગાયકવાડના પેલેસની અંદર શાસ્ત્રાર્થ થાય છે. એમાં મુક્તાનંદ સ્વામીનો ભવ્ય વિજય થાય છે. જ્યારે આ સમાચાર ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં જાણે છે ત્યારે ખૂબ રાજી થાય છે. અને મુક્તાનંદ સ્વામી જ્યારે ગઢડા પધારે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતાના આસનેથી ઊભા થઈ મુક્તાનંદ સ્વામી પધારતા હોય તેમની સામે જઈ અને ભેટે છે. અત્યંત રાજીપો અને પ્રસન્નતા દર્શાવે છે. ત્યારે દૂર ઊભેલા એક સદગુરુને સંકલ્પ થાય છે કે તેમાં મુક્તાનંદ સ્વામીએ શું નવાઈ કરી. જો અમને મોકલ્યા હોત તો અમે પણ ભવ્ય વિજય પ્રાપ્ત કરીને આવત. એવી ઈર્ષા એક દૂર ઊભેલા સદગુરુને થાય છે. જુઓ, આપણામાં પણ આવી અનેક પ્રકારની ઈર્ષા રહેલી હોય છે. જ્યારે કોઈનું સારું થાય, જ્યારે કોઈ આપણાથી આગળ જાય, જ્યારે સત્સંગમાં કોઈની વાહવા થાય ત્યારે આપણને ચોક્કસ ઈર્ષા થાય જ. પણ સ્વામીજી એવું કહે છે કે જો પ્રેમ સ્વામી સાથે દોસ્તી થઈ જાય તો આપણામાં રહેલા હઠ, માન અને ઈર્ષા જતા રહે. સ્વામીજી 14/2/2019 દિવસે કરેલી એ પરાવાણી આગળ ઉચ્ચારતા એવું કહે છે કે પ્રેમ સ્વામી સાથે દોસ્તી થઈ જાય તો અખંડ શુભ વિચારો પ્રગટે. દરેક વ્યક્તિના જીવનની અંદર દિવસ દરમિયાન 70,000થી આજુબાજુ અંદાજે એને એટલા વિચારો આવે છે. એ વિચારો કેટલાક પોઝિટિવ હોય છે તો કેટલાક નેગેટિવ હોય છે. કેટલાક જરૂરી હોય તો કેટલાક બિનજરૂરી હોય. કેટલાક કામના હોય તો કેટલાક નકામા હોય. કેટલાક મહિમાના હોય તો કેટલાક અમહિમાના હોય. આવા અનેક પ્રકારના વિચારો એક જ દિવસમાં માનવીને અનંત વાર ઉઠે છે. પણ સ્વામીજી એવું કહે છે કે જો પ્રેમ સ્વામી સાથે દોસ્તી થઈ જાય તો અખંડ શુભ વિચારો પ્રગટે. જો આપણા જીવનમાં અખંડ શુભ વિચારો પ્રગટાવા હોય તો આપણે પ્રેમ સ્વામી સાથે દોસ્તી કેમ ન કરી શકીએ. સ્વામીજી આગળ એ જ પરાવાણીમાં એવું કહે છે કે જો પ્રેમ સ્વામી સાથે દોસ્તી થઈ જાય તો પ્રથમ 27 અને 37 સિદ્ધ થઈ જાય. જે નિષ્ઠાના વચનામૃતો છે, જો આપણા જીવનમાં નિષ્ઠા પાકી ન થાય અને એ નિષ્ઠા સિવાયના અનેક સાધનો કદાચ આપણે કરીએ પણ જો જીવમાં નિષ્ઠા ન હોય તો અક્ષરધામમાં જઈશું પણ ભગવાન સ્વામિનારાયણ ફરી આપણને પૃથ્વી પર મોકલશે. કારણ કે આપણા જીવમાં નિષ્ઠા પ્રથમ 27 અને 37 પ્રમાણેની સિદ્ધ થઈ નથી. તો સ્વામીજી એવું કહે છે કે પ્રેમ સ્વામી સાથે જો દોસ્તી થઈ જાય તો પ્રથમ 27 અને 37 પ્રમાણેની નિષ્ઠા દ્રઢ થઈ જાય. એ પ્રથમ 27માં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જેની આવી સમજણ હોય તો એવી સમજણ આપણા જીવનમાં દ્રઢ થાય પછી ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે. અને પ્રથમ 37ની અંદર ભગવાન સ્વામિનારાયણ 11 ઇલકાબ આપ્યા. એ 11 ઇલકાબ આપણા જીવનમાં આપણને પ્રાપ્ત થાય જો આપણી દોસ્તી પ્રેમ સ્વામી સાથે થાય તો. સ્વામીજી એ જ પરાવાણી આગળમાં એવું કહે છે કે પ્રેમ સ્વામીજીને કોઈનાય પ્રત્યે અરુચિ કે ભાવફેર નથી. આપણે વિચાર કરીએ, આપણને કદાચ સત્સંગ કરીએ છીએ વર્ષોથી તો આપણને કદાચ કોઈનો અભાવ ન હોય, એ ચોક્કસ વાત છે, પણ અરુચિ તો આપણને હોય જ. કોઈ વ્યક્તિ પ્રત્યે અણગમો, કોઈ વ્યક્તિ આપણને આપણા બીબામાં ન સેટ થાય એવા વ્યક્તિઓ, એવા સાધકો, એવા મુમુક્ષો પ્રત્યે આપણને ચોક્કસ અરુચિ રહે અને ભાવફેર તો ચોક્કસ જ હોય. પણ સ્વામીજી પ્રેમ સ્વામીજીનું દર્શન કરાવતા એવું કહે છે કે પ્રેમ સ્વામીજીને કોઈનાય પ્રત્યે અરુચિ અને ભાવફેર નથી. ભાવફેર એટલે આપણે દરેક વ્યક્તિને એક વ્યક્તિ તરીકે, એના નામ, રૂપ અને આકાર તરીકે, એના ગુણ અને દોષ અને સ્વભાવ તરીકે જોઈએ છે. જ્યારે પ્રેમ સ્વામીજીને કોઈના વિશે ભાવફેર નહીં. કહેવાનો મતલબ કે એમના માટે કોઈ ગરીબ હોય,
કે કોઈ અમીર હોય, દેશનો હોય કે વિદેશનો હોય, અભણ હોય કે શિક્ષિત હોય, કે વિદ્વાન હોય, કે નાનો હોય કે મોટો હોય, કે એનામાં મોટા ગુણો હોય કે એનામાં કોઈ જ ગુણો ન હોય, એવી તમામ વ્યક્તિઓ સત્સંગની કે અલ્પ સંબંધવાળી એ દરેક વ્યક્તિ માટે સ્વામીજી એવું કહે છે કે એમને કોઈના વિશે ભાવફેર નહીં. ભાવફેર નહીં મીન્સ ભ્રમભાવ. ફક્ત એમના જીવનમાં દરેક વ્યક્તિ માટે કોઈને પણ જ્યારે જુએ છે ત્યારે સ્વામીજીના ભાવથી, ભગવાનના ભાવથી, પ્રભુના ભાવથી અને બ્રહ્મભાવથી જ જુએ છે. એટલા માટે સ્વામીજીએ એમને એવું કહ્યું કે એમને કોઈના વિશે ભાવફેર નહીં. સ્વામીજી આગળ વાત કરતા એવું કહે છે, એક જ પરાવાણીની અંદર ગુરુ હરિ સ્વામીજીએ પ્રેમ સ્વામીજીના જીવનનું કેટલું અદ્ભુત દર્શન કરાવ્યું. સ્વામીજી એવું કહે છે કે જો પ્રેમ સ્વામી સાથે દોસ્તી થાય તો 39 કલ્યાણકારી ગુણો તમને પ્રાપ્ત થાય. મુમુક્ષુને પ્રાપ્ત થતા સત્ય, સોચ, ધીરજ, દયા, અહિંસા એવા 39 પ્રકારના જે ગુણો છે, જે ભગવાન સાથે સંબંધ બાંધવામાં મદદરૂપ થાય છે, એ તમામ 39 ગુણો આપણને પ્રેમ સ્વામી સાથે દોસ્તી થાય તો સહજમાં આપણને પ્રાપ્ત થાય. એ જ ગોષ્ઠીમાં સ્વામીજી હજુ આગળ વાત કરતા એવું કહે છે કે પ્રેમ સ્વામીજીને કોઈનું જોવું કે વિચારવું એના બ્લડમાં નથી. શું કહે સ્વામીજી? કોઈનું જોવું કે વિચારવું, કોઈનું બોલવું કે સાંભળવું એવું સ્વામીજી નથી કહેતા. સ્વામીજી એવું કહે છે કોઈનું જોવું કે વિચારવું. હું કોઈના માટે કયા ભાવથી જોઉં એ માત્ર હું અને મારા હૃદય આકાશને વિશે રહેલા ભગવાન સ્વામિનારાયણ, હરિપ્રસાદ સ્વામીને પ્રેમ સ્વામી જ જાણતા હોય. બીજું કોઈ ન જાણી શકે. હું કોને કયા ભાવથી જોઉં છું, કોના માટે હું શું વિચારું છું, એ માત્ર હું જાણી શકું. પણ સ્વામીજી પ્રેમ સ્વામીજીનું દર્શન કરાવતા એવું કહે છે કે કોઈનું જોવું કે વિચારવું એ પ્રેમ સ્વામીજીના બ્લડમાં નથી. સ્વામીજી એવું કહે છે કે હવે તમારા લીડર થવાના, એની સાથે તમે દોસ્તી રાખજો. દોસ્તી એટલે આપણે સામેથી એમની સાથે દોસ્તી કરીએ તો આપણામાં રહેલા અનંત પ્રકારના દોષનો ચોક્કસ અંત આવે, એનું નામ સાચી દોસ્તી કરી કહેવાય. બાકી ગુણાતીતાનંદ સ્વામી જલા ભગતનું દ્રષ્ટાંત આપતા ગુણાતીતાનંદ સ્વામી 3 પ્રકરણની 33માં વાતમાં એવું કહે છે કે સત્સંગમાં એમ વાત થાય છે કે જીવ ભ્રમરૂપ થઈ જાય છે. તો સત્સંગમાં વાત તો થાય છે પણ જીવ ભ્રમરૂપ કેમ થતો નથી? ત્યારે સ્વામીએ કહ્યું છે કે હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી. હેતે કરીને આપણે પ્રેમ સ્વામીજીમાં જીવ બાંધ્યો નથી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી. અને જો હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તો તેનો વિશ્વાસ આવે. ત્યારે કોઈકે પૂછ્યું છે હેતે કરીને જીવ બાંધ્યો હોય તો તેનો વિશ્વાસ કેમ ના આવે? ત્યારે સ્વામીએ કહ્યું છે આ જલા ભક્તએ મારી સાથે હેત તો ઘણું છે પણ મારો વિશ્વાસ ના આવે. અને વિશ્વાસ તો આવે પણ જો નિષ્કપટપણે વર્તાય નહીં, અને નિષ્કપટપણે વર્તાય તો જીવ ભ્રમરૂપ થયા વિના રહે નહીં. આ સાચી દોસ્તી છે. સ્વામીજી પ્રેમ સ્વામી સાથે આપણને આવી દોસ્તી કરાવવા માંગે છે કે આપણને પ્રેમ સ્વામીજી વિશે અખંડ દિવ્ય ભાવ, અખંડ નિર્દોષ ભાવ રહે, જેના માટે આપણે એમની આગળ નિષ્કપટ થઈએ. અને જેમ જેમ આપણે એમની આગળ નિષ્કપટ થતા જઈશું, એવા ભગવદી આગળ આપણે નિષ્કપટ થતા જઈશું, તેમ તેમ આપણો ભગવાન સાથેનો સંબંધ દ્રઢ થતો જશે. ભગવાન સાથેનો આપણો સંબંધ અખંડ થતો જશે. તો આપણે એવો સંબંધ પ્રેમ સ્વામી સાથે કરવો છે. અને એવી રીતે જો આપણે નિષ્કપટ થતા જઈએ તો પ્રેમ સ્વામીજીની અંતરની પ્રસન્નતા આપણા ઉપર ધીમે ધીમે ઠરતી જાય, જેના ફળ સ્વરૂપે આપણો આત્મામાં રહેલો અનંત પ્રકારનો કચરો નીકળતો જાય અને ભગવાન સાથેનો સંબંધ થતો જાય. એવો જ સંબંધ પ્રેમ સ્વામીજી જોડે અમેરિકાવાળા ભગુભાઈએ કર્યો. એ ભગુભાઈનું પૂર્વનું જીવન જોઈએ તો આપણને ખ્યાલ આવે
કે પંચ વિષયની લોલુપતા સિવાય એમના જીવનમાં બીજું કાંઈ નહોતું. ખાવું, પીવું, ફરવું અને એશ કરવો એવું પંચ વિષયવાળું જીવન એમનું સહજ હતું. મંદિરે પણ જાય તો ડ્રિંક કરીને જતા. જ્યારે એકવાર મંદિરે ડ્રિંક કરીને દારૂ પીને ગયા અને પ્રેમ સ્વામીજીને મળ્યા અને પ્રેમ સ્વામીજીએ એમને પ્રથમ વખત એવું કહ્યું કે તમે મંદિરે આવતા રહેજો. ત્યારે ભગુભાઈએ એવું કહ્યું, સ્વામીજી હું તો ડ્રિંક કરું છું. છતાં પ્રેમ સ્વામીજી એવું કહ્યું, છતાં પણ આવતા રહેજો, રોજ મંદિરે આવવું. ત્યારે ભગુભાઈને થયું કે આ સાધુ કોક જુદા છે. એમના વચને ભગુભાઈ મંદિરે જતા થયા. પ્રેમ સ્વામી સાથે એમને દોસ્તી થઈ. જ્યારે પ્રથમ મુલાકાત પ્રેમ સ્વામીજી સાથે ભગુભાઈની કરાવે છે, ત્યારે પ્રેમ સ્વામીજી એવું કહે છે કે સ્વામીજી આ મારા નવા મિત્ર. ત્યારે સ્વામીજી એવું કહે છે કે એને હું તત્વે સહિત ઓળખું છું. સાથે સાથે સ્વામીજી એવું કહે છે કે તું પ્રેમ સ્વામી જોડે દોસ્તી રાખજે, એનો હાથ પકડી રાખજે. બસ આ એક જ આજ્ઞા ભગુભાઈએ પોતાના જીવનમાં પકડી. પ્રેમ સ્વામીજીનો હાથ પકડી રાખ્યો, એમની આજ્ઞામાં વર્તા ગયા, એમની આગળ સરળ થતા ગયા. તો એમનું પૂર્વનું જે જીવન હતું એ પશુ સમાન જીવન, એ પંચ વિષયમાં લોલુપ્ત જીવન ધીમે ધીમે ભ્રમદશાને પામ્યું. જ્યારે એમનું મૃત્યુ નજીક આવતું ગયું, અંત અવસ્થા આવી, ત્યારે એમનું મૃત્યુ પણ મંગલકારી બન્યું. એમના મૃત્યુ સમયે એમનો આખો પરિવાર એમની સાથે હતો. વિડીયો રેકોર્ડિંગ થઈ રહ્યું હતું. ત્યારે ભગુભાઈ અંતરના હાસ્ય સાથે પોતે એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણ મને લેવા આવ્યા, ગુણાતીતાનંદ સ્વામી પણ આવ્યા છે, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, હરિપ્રસાદ સ્વામી અને સાથે પ્રેમ સ્વામી પણ છે. એવું દર્શન એમણે સૌ પરિવારજનોને કરાવ્યું અને એમ કહેતા કહેતા પોતે ધામમાં ગયા. તો જુઓ એમનું પહેલાંનું જીવન કેવું હતું. પણ જો પ્રેમ સ્વામી સાથે દોસ્તી થઈ તો એ પંચ વિષયની દિશાવાળું જીવન ભ્રમદશાને પામ્યું. તો આપણા જીવનની અંદર પણ જો પ્રેમ સ્વામીજી સાથે એવી દોસ્તી હશે તો આપણો પણ ભગવાન સાથેનો સંબંધ અખંડ બનશે અને ભગવાનનો અંતરનો રાજીપો આપણને પ્રાપ્ત થશે. કારણ કે સ્વામીજીએ જ આપણને કહ્યું છે, પ્રેમ સ્વામીજીનું અનેકવાર એમને દર્શન કરાવતા એવું કહ્યું છે કે પ્રેમ સ્વામીજીના દર્શન એ પ્રભુના દર્શન, પ્રેમ સ્વામીજીની સેવા એ પ્રભુની સેવા. જે દર્શન આપણે આપણા ઘર મંદિરમાં ઠાકોરજીના કરીએ, આપણા સેન્ટરમાં રહેલા મંદિરમાં રહેલા ઠાકોરજીના કરીએ, કે હરિધામ આવી ઠાકોરજીના દર્શન કરીએ અને આપણને જે ફળ પ્રાપ્ત થાય એ જ ફળ પ્રેમ સ્વામીજીના દર્શનથી આપણને પ્રાપ્ત થાય. ઠાકોરજીની આપણે સેવા કરીએ અને આપણને જે ફળ પ્રાપ્ત થાય એ જ સેવા આપણને પ્રેમ સ્વામીજીની સેવા કરવાથી પ્રાપ્ત થાય, એવું સ્વામીજી આપણને કહી ગયા છે. તો સ્વામીજીનો આજે શાશ્વત સ્મૃતિ દિન છે. સ્વામીજી, પ્રેમ સ્વામીજી એવું કહે છે કે સ્વામીજી ગયા નથી, ચોક્કસ વાત છે. માટલું બદલાયું છે, ગોળ એનો એ છે. સ્વામીજીની ચાલ આપણે જોઈ છે અને પ્રેમ સ્વામીજીની ચાલ આપણે જોઈએ છે. ચાલ બદલાય છે પણ સ્વરૂપ એનું એ છે. વાત કરવાની છટા બદલાય છે પણ સ્વરૂપ એનું એ જ છે. પ્રેમ આપવાની રીત બદલાય છે પણ સ્વરૂપ એનું એ જ છે. દાસત્વનું દર્શન બદલાયું છે પણ સ્વરૂપ એનું એ જ છે. તો એના એ જ હરિપ્રસાદ સ્વામીજી આપણને પ્રેમ સ્વરૂપ સ્વામીજી રૂપે આપણને આજે મળે. આપણે ખૂબ જ ભાગ્યશાળી છે કે પ્રેમ સ્વામીજી જેવા પુરુષની ગોદ આપણને પ્રાપ્ત થઈ છે. અને એ પ્રેમ સ્વામીજીનો પ્રાગટ્ય પર્વ છાણબોયની ધરતી પર 27મી ડિસેમ્બરે આવી રહ્યો છે. તો એ 27મી ડિસેમ્બરે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીનો હીરક પર્વ અને સાથે સાથે પ્રેમ સ્વામીજીનો પણ હીરક પર્વ, બંને સ્વરૂપોનો એક જ દિવસે એમને સાથે દીક્ષા લીધી અને એ જ હીરક પર્વ આપણે છાણભોયની ધરતી ઉપર 27મી ડિસેમ્બરે ઉજવવા જઈ રહ્યા છે. તો આપણે સૌ સત્સંગીઓ છીએ એ તો સભામાં એ સમયમાં આવવાના જ છીએ, પણ સાથે સાથે આપણા પરિવારજનના દરેક સભ્યો પણ એ સમયમાં પધારે.
આપણા સગા સંબંધી એ સમયમાં પધારે, આપણા ગ્રામના જનો એ સમયમાં પધારે એનું આયોજન કરીએ અને એ સમયની સેવામાં આપણે સર્વોપરી નિમિત્ત બનીએ એવો કોઈ સંકલ્પ કરીએ અને એવા કોઈ સંકલ્પ સાથે આપણે સમયમાં પધારીએ તો આપણે સૌ અંતરથી પ્રાર્થના કરીએ તો આપણે સમયો આપણો પોતાનો બનાવવો છે, એ હીરક પર્વને આપણે પોતાનો બનાવવો છે, ભગવાન સાથેનો સંબંધ આપણે અખંડ કરવો છે। એમાં જો આપણે એક વસ્તુ ખાલી ધ્યાન રાખીએ કે પ્રેમ સ્વામી સાથે જો આપણી દોસ્તી થઈ જાય તો આ બધી જ વસ્તુ આપણા જીવનમાં સહજ સાકાર થઈ જાય। તો શ્રી ઠાકોરજી ગુણાતીત પુરુષો ગુરુ હરિપ્રસાદ સ્વામી અને ગુરુ હરિ પ્રેમ સ્વામીજીના ચરણોમાં અંતરથી પ્રાર્થના કરીએ કે આવતા હીરક પર્વની અંદર અમે સર્વોપરી નિમિત્ત બનીએ, સર્વોપરી સેવા કરીએ, આપનો અંતરનો રાજીપો, આપની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ, આપની સાથે નિષ્કપટ ભાવનો સંબંધ કરી અમારામાં રહેલા હટ માન ઈર્ષાનો પ્રલય કરી ભગવાનના એ શાશ્વત સુખને અમે પ્રાપ્ત કરી શકીએ એ માટે સૌને આશીર્વાદ આપો। એ જ અંતરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ।